પરંતુ હજુ ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પણ તેમ છતાં પણ વરસાદ જવાનું જાણે કે નામ ન લેતો હોય એમ હજુ પણ 16 થી 19 ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે। 16 તારીખે એ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં માવઠું પડશે અને 17-18ની આસપાસ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં માવઠું પડશે એવી આગાહી કરાઈ છે। दिन 17, 18, 19 आपका हल्का से मध्यम बरसात का संभावना रहेगा आइसोलेटेड पे से। इसमें मेनली अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए रहेगा। और अभी जो कोस्टल का हमारा पवन का दिशा है नॉर्थ उत्तर पश्चिम से उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन की दिशा है उत्तर से उत्तर पूर्व। इसमें विंड स्पीड जो पवन का गति रहेगा 10 से 15 नट रहेगा। આ તરફ બનાસકાંઠામાં 35 દિવસ બાદ પણ ખેડૂતોને વળતરની જાહેરાત ન થતા ગુલાબસિંહ રાજપૂતે સવાલ ઉઠાવ્યા છે। 36 દિવસ આજે પૂર આયાન થઈ ગયા, તો આટલા દિવસ ક્યાં ઊંઘ્યા હતા બધા? ગયા સોમવારે અમે સોઈગામમાં આવેદનપત્ર મોટી હજારોની સંખ્યામાં આપી વરસાદની અંદર, ત્યાર પછી લોકો જાગ્યા। નહીંતર આ વિસ્તારમાં જમીન ધોવાણનું નુકસાન થયું છે એમને ખબર નથી, તો શા માટે સરકારમાં રજૂઆત ના કરી? પાક નુકસાનીનો 1 મહિના જેવો સમય થઈ ગયો, કેમ ક્યારે ના રજૂઆત કરી કે અમે આમ કર્યું છે? આ અંગે કેટલાક કોંગ્રેસના લોકો ગામે ગામ ફરીને ખેડૂતોને પાક નિષ્ફળના વળતર માટેના ફોર્મ અને આવેદનપત્રો ભરાવી ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે આવા ફોર્મ કે આવેદનપત્રોથી કોઈ વળતર મળવાનું નથી। પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને કૃષિ મંત્રીશ્રીને વિગતવાર રજૂઆત કરી છે। સરકાર આ વિષયને ગંભીરતાથી લઈ રહી છે અને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લઈને ખેડૂતોને ન્યાય આપશે। અને મગફળી સહિતના ટેકાના ભાવને લઈને જ્યારે જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ તરફથી કહેવામાં આવ્યું કે 2025-26માં ખેડૂતોને આ વખતે 10% વધારે ભાવ મળ્યા છે અને તેમને વધુને વધુ ભાવ મળે એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ। મગફળી માટે પણ ટેકાના ભાવે ખરીદી કરવા માટે અત્યારે 9 લાખ જેટલા ખેડૂતોએ ઓનલાઈન એની નોંધણી કરાવી છે। એ જ બતાવે છે કે ખેડૂતોને આ સરકાર ઉપર, આ ભારતીય જનતા પાર્ટી ઉપર પૂરો વિશ્વાસ છે અને એના કારણે છેલ્લા 30 વર્ષથી સતત ખેડૂતો અને સામાન્ય પ્રજાજન એ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકતા આવે। અને તહેવારોની સિઝન છે, દિવાળીને આડે હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે। તંત્ર અચાનક જ દોડતું થઈ ગયું હોય તેમ અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે, સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। જો કે કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે, પણ ઘણી બધી જગ્યાએ આવા વેપારીઓ સામે, આવા ભેળસેળિયાઓ સામે એક્શન પણ લેવાઈ રહ્યા છે। દિવાળી આવતાની સાથે જ લોકોને જે આરોગ્યપ્રદ ફરસાણ અને મીઠાઈ મળે તે માટે જામનગરની આરોગ્ય વિભાગ દ્વારા જે મીઠાઈ અને ફરસાણની દુકાન છે ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે। તે આપણી સાથે જામનગરના આરોગ્ય વિભાગના જે ઇન્સ્પેક્ટર છે ફૂડ વિભાગના, એની સાથે વાત કરી શું કહેવા માંગો છો સાહેબ? કે હાલ અત્યારે કઈ રીતેની કામગીરી ચાલુ છે? હાલે રાજ્ય સરકારે જે ડ્રાઈવ આપી છે અંતર્ગત મીઠાઈ અને ફરસાણની નમૂના લેવાની કામગીરી તેમજ સ્થળ ઉપર ઇન્સ્પેક્શન અને અન્ય કોઈ ખાદ્ય અખાદ્ય વસ્તુ મળી આવે તો એનો સ્થળ ઉપર ડિસ્ટ્રક્શન કરવાની કામગીરી અમને ઉપરથી સૂચના છે મુજબ કરીએ છીએ। અને અત્યારે મીઠાઈ અને ફરસાણના ખાસ કરીને 8 નમૂના લીધા છે। આ અગાઉ પણ અમે 60 થી 62 નમૂનાઓ લેવાની કામગીરી કરવામાં આવેલ છે। દિવાળીના પર્વ પર હેલ્થ વિભાગ એક્ટિવ થયું હતું અને તમામ જગ્યા પર ખાણીપીણીની જે ચીજવસ્તુઓ હોય ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જો કે ખામીયુક્ત માવાઓની દુકાનો પર કાલુપુર આવેલી છે, જે 4 જેટલી દુકાનો છે તેને સીલ મારવાની કામગીરી છે તે પણ શરૂ કરવામાં આવી હતી। હજારીલાલ શર્મા માવાવાલા સહિતની જે વર્ષો જૂની જે દુકાનો આવેલી છે જ્યાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા અને કોર્પોરેશન દ્વારા ત્યાં આવીને સ્થળ પર તપાસ કરવાની સાથે નોટિસ પણ લગાવી દેવામાં આવી હતી। આ દ્રશ્યમાં પણ જોવાય છે કે આ નોટિસ પણ ફાડવાનો પ્રયાસ છે જે કરવામાં આવ્યો હતો। સાથે સાથે એક વિડીયો પણ વાયરલ થયો છે કે જ્યાં બેફામ આ લોકો હજી પણ માવાનું વેચાણ કરી રહ્યા છે। બહાર એક માણસ ઊભો રહે અને જે બાદ પૈસા લઈને આવે, પૈસાનો વ્યવહાર કરે અને જે બાદ માવાનું ખરીદ વેચાણ કરે। ભલે દુકાનોમાં સીલ મારવામાં આવે પરંતુ જે કામગીરી છે માવા વેચાણની તે યથાવત અહીંયા ક્યાંક જોવા મળી રહી છે, જે પ્રકારે વિડીયોમાં પણ સાબિત
થઈ રહ્યું છે. જ્યારે મહત્વની બાબત એ છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે જ્યારે ચેડા થતા હોય છે, સીલ મારવામાં આવે છે, ત્યારે આવા લોકો બેફામ બનીને લોકોના સ્વાસ્થ્ય સાથે, લોકોના જીવના જોખમ સાથે રમતા પણ નજરે પડે છે. જે પ્રકાર ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપીશું અને એમને ટાઈમ આપીશું કે સાફ સફાઈ કમ્પ્લીટ કરે, ટાઇલ્સો બાઇલ્સો જે બધા તૂટી ગયેલા છે બધા રેગ્યુલાઇઝ કરે વ્યવસ્થિત, અને ફરીવાર ઇન્સ્પેક્શન કરીશું અને મીઠાઈના સેમ્પલો લઈશું. એ સેમ્પલોનું રિઝલ્ટ જે આવે એના અનુસંધાને આગળ કાર્યવાહી કરીશું. ડ્રાયફ્રૂટ્સ, ઘી, માવો એ કેવી રીતના બનાવવામાં આવે છે, માવોને અને ડ્રાયફ્રૂટ્સ કેવા પ્રકારના વાપરવામાં આવે છે, રેડીમેડ લાવતા હોય, ઘણા હલકી કક્ષાના ડ્રાયફ્રૂટ્સ પણ વાપરતા હોય છે, એનું પણ चेकिंग કરવામાં આવે છે. कार्रवाई जैसा कुछ नहीं था, कुछ थोड़ा बहुत पत्थर वगैरह में इसमें टूटा हुआ जैसा था, बाकी जो जनरली वे में काम चलता है साफ़ सफाई संबंधित ऐसा उन्होंने बताया कि सब ठीक है, लेकिन कुछ जो साफ सफाई का और जो स्टोन टूटा हुआ था उसके लिए बोला ठीक है सर रिपेयर करवा देंगे. वो सर पाउडर जैसा नहीं है एक्चुअली में. हाँ, उसमें क्या है दूध का काम होता है वहाँ पे, तो सुबह शाम तो हमेशा वास होता है, लेकिन जब वर्किंग टाइम होता है तो उसमें उसका जो बार बार में केटल को साफ करता है तो वाइट जैसा वो पानी का वो हो जाता है. અને સુરતમાં ગોડાદરામાં મનપા સંચાલિત શાળાનો આખો જે વિવાદ સામે આવ્યો, એક વિડીયો સામે આવ્યો જેમાં નોનવેજ પીરસવામાં આવ્યું હતું ગેટ ટુગેધર પાર્ટીમાં, અને હવે એ આચાર્ય સામે, પ્રભાકર સામે એક્શન લેવાયા છે. શિક્ષણ સમિતિ દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા તરફથી કહેવામાં આવ્યું કે આચાર્ય તરફથી જ આયોજન કરવામાં આવ્યું હતું, હવે અન્ય કોઈ શાળામાં આવું ન થાય એ માટે એક્શન લેવાઈ રહ્યા છે. આ આચાર્ય 342 નંબરના આચાર્યએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાખને નુકસાન પહોંચાડવાનું ગંભીર કૃત્ય કર્યું હોય આજ રોજ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તપાસ કમિટી નિમીને અગાઉની કાર્યવાહી કરવામાં આવશે. સાથે વાત થઈ, તપાસ કરતા માલુમ પડ્યું છે કે ખરેખર શાળાની અંદર આ લોકોએ અભક્ષ માંસ ખાવાનો જમવાની પાર્ટી રાખેલી હતી, જે ઇન્ચાર્જ આચાર્ય દ્વારા આ પ્રભાકર આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એમના રૂબરૂ ઘરે સસ્પેન્શનનો ઓર્ડર પકડાવી દેવામાં આવ્યો છે. અને પોતાના આકરા વાગ્માણ માટે જાણીતા એ પોતે એવું કહે છે કે તમે મને આખા બોલા કહેતા હો તો કહો, પરંતુ જનતા સાથે અન્યાય થશે ત્યારે હું ચૂપ નહીં બેસું. એ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ વખતે ફરી એક વખત અધિકારીઓને ખખડાવ્યા. કલેક્ટરની હાજરીમાં તેમને કહી દીધું કે તમે અહીંયાના રાજા નથી, લોકોને હેરાન ન કરો. કલેક્ટરને પણ કહી દો તો કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા લાવતા પહેલા અમારી સાથે પરામર્શ કરે. કલેક્ટર કઈ એનો રાજા નથી ભાઈ. અમને શા માટે તમે છંછેડો છો? અમે વિકાસમાં માનીએ છીએ, તમારા પણ સહકારની જરૂર છે. એક હાથે તાળી નથી પડતી. વિકાસ કરવો હોય તો પદાધિકારી અને અધિકારીઓ બધા સાથે મળીને, પણ ગરીબ જનતાને આદિવાસીને રંજાડું ના હોય ને. લાઇટ બિલ પણ ભરે છે, ઘરવેરો પણ ભરે છે. 15-20 વર્ષથી કોઈને કઈ દેખાયું ના, અને હમણાં 10 દિવસ નોટિસ આપવાનું ચાલુ કર્યું છે. એમનો વીજ કનેક્શન કાપી નાખ્યું છે. ભાઈ આ બહુ ગંભીર બાબત છે. પછી અધિકારીઓ એમ ના કે મનસુખ એમને તતરાવે છે. જે બી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ. આ બધું નહીં ચાલે. તમે મામલતદાર છે કે અહીંયા તાલુકાના રાજા નથી. પણ ઈરાદાપૂર્વક કોઈ વેપારી કોઈ છેતરતો હશે કોઈ નાના ખેડૂતને, તો કોઈ સંજોગોમાં અમે ના ચાલવી લઈએ. આ ડેડિયાપાડાના વેપારીને હું ખાસ ચેતવણી આપું છું ભાઈ, છેતરશો ના, તમને માફ નહીં કરે. આ ગરીબ આદિવાસી ખેડૂતને કેટલી મહેનત કરીને મકાઈ પકવે છે અને તમે એને લૂંટી લો છો ભાઈ. આ લૂંટવાના ધંધા બંધ કરી દેજો. અને મનસુખ વસાવાએ તો અધિકારીઓને ખખડાવ્યા, પરંતુ સિસ્ટમમાં ભ્રષ્ટાચારની ઉધઈ એટલી બધી વકરી ગઈ છે કે એનો ઇલાજ ક્યારે થશે અને કયું એવી દવા આપવામાં આવશે એવા સવાલો ઉઠતા રહે છે. અને આવો જ કંઈક મુદ્દો સામે આવ્યો છે લુણાવાડાથી, કે જ્યાં કોર્પોરેટર્સે ફરિયાદ કરી કે અહીંયા લુણાવાડા પ્રમુખે જ ભ્રષ્ટાચારમાં રત છે, ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે, અને પરિણામે 10 કોર્પોરેટર્સે આ મામલે રજૂઆત પણ કરી છે કે આ મામલે એક્શન લેવા જોઈએ. લુણાવાડા નગરપાલિકા પ્રમુખ સામે ભાજપના 10 કોર્પોરેટર્સે ચીફ ઓફિસર ને રજૂઆત કરી છે.
તો નગરપાલિકાનું કૌભાંડ સામે આવ્યું હતું. લેખિતમાં ચીફ ઓફિસરને આ મામલે ફરિયાદ કરવામાં આવી છે. નગરપાલિકા પ્રમુખ અને તેમના મળતિયાઓ પર આક્ષેપ કરવામાં આવ્યા છે, ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે કે 5,000માં મળતી જે ટાઈમર હોય એ એના વધારે રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા અને પરિણામે તેમના સામે એક્શન લેવામાં આવે. કોર્પોરેટરને અંધારામાં રાખીને તેમણે ભરપૂર ભ્રષ્ટાચાર કર્યો હતો, સરકારી તિજોરીને પણ નુકસાન પહોંચાડ્યું અને એટલું જ નહીં, લોકો સાથે, લોકોના કામ સાથે આવી રીતે રમત રમવામાં આવી છે. આ નગરપાલિકા પ્રમુખ સામે એક્શન લેવા જોઈએ. ચીફ ઓફિસરને આ મામલે કોર્પોરેટર્સ દ્વારા ભારતીય જનતા પાર્ટીના 10 કોર્પોરેટર્સે ભેગા મળીને રજૂઆત કરી છે. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાકેશભાઈ પંડ્યા કે જેમની લુણાવાડાની અંદર બેનામી અને ગેરકાયદેસર સંપત્તિઓ આવેલી છે, આ સંપત્તિઓને બચાવવા માટે તેઓ પહેલા ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાંથી પાછા ભાજપમાં આવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એમનો અસ્વીકાર કર્યો. ત્યારે નાસીબ પાસ થઈ અને તેઓ પાયા વિહોણા આક્ષેપ કરે છે. એલઈડીમાં કોઈ પણ જાતનું કૌભાંડ થયું નથી. ખરીદી પ્રક્રિયા સંપૂર્ણ ચીફ ઓફિસરની નિગરાનીમાં થતી હોય છે અને એમની કી જે હોય છે ચીફ ઓફિસર દ્વારા જ હોય છે, એમાં પ્રમુખનો કોઈ રોલ આવતો નથી. અને જે ટાઈમર સ્વિચોની વાત કરે છે, એ ટાઈમર સ્વિચો હજુ સુધી કોઈ ચૂકવણું મારા જોડે આવ્યું નથી. ગુજરાતમાં શું નકલી નથી મળતું એવા સવાલો ઉઠતા રહે છે. અહીંયા ખાતર નકલી મળે છે, અહીંયા બિયારણ નકલી મળે છે અને જંતુનાશક દવા પણ નકલી મળે છે. રાજકોટમાં આખી જંતુનાશક દવા બનાવતી, નકલી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપાય છે અને એ ફેક્ટરી ચલાવતા વ્યક્તિની ધરપકડ કરાઈ છે. કાંગરખેડી ગામના સીમ વિસ્તારમાં ગ્લોબલ સિરેમિક જે આવેલું છે, ત્યાં તેઓએ પંચો સાથે રેડ કરતા તેમાં બનાવટી જુદી જુદી કંપનીઓના બધા પાઉચ તથા દવાઓ ડુપ્લિકેટ મળી આવેલી અને ત્યાં એક ઈસમ દર્શનભાઈ જયેશભાઈ ગઢાત્રા હાજર હોય તેઓને પૂછતા કે આ દવા બાબતે લાયસન્સ કે એવું હોવાનું જણાવતા તેઓએ લાયસન્સ નહીં હોવાનું જણાવતા તેઓને જુદી જુદી બનાવટી દવા તથા એક મોબાઈલ ફોન ટોટલ 7,80,170 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલી છે. નકલી જંતુનાશક દવાને લઈને પોલીસની કાર્યવાહી. અહીંયા જીવન જોડનારા એક ખેડૂત પુત્રી છે, આપણે તેમની સાથે વાત કરીએ. બેન, શું નામ છે આપનું? સુમનબેન. સુમનબેન, શું તમે જોયું? પોલીસ ક્યારે આવી હતી? બપોર હું ખાવા આવી હતી. શું કર્યું પછી પોલીસે? એ તો મને નથી ખબર. આવી ને ગયા. અહીંયા થેલા હાથમાં હતા, કઈ લઈને જતા હતા એવા? હા. અને શું જંતુનાશક દવાઓ નકલી વાપરવાથી શું થાય? પાકને નુકસાન થાય, માણસો મરી જાય. નકલી બિયારણ બાદ સૌરાષ્ટ્રની અંદર નકલી જંતુનાશક દવાના કારસ્તાનને રાજકોટ ગ્રામ્ય પોલીસના એસઓજી ગ્રુપે ઝડપી પાડ્યું છે. કાંગરસિયાળી ગામની નજીક આવેલા એક આખા ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર અહીંયા સ્ટીકરો છાપીને નકલી દવા બનાવવામાં આવતી હતી, જેની માહિતી મળતા જ એસઓજીની ટીમ દ્વારા અહીંયા દરોડા પાડવામાં આવ્યા હતા. ગઈકાલે પડેલા દરોડાની અંદર સ્ટીકર સહિતનો મુદ્દામાલ છે એ પકડી પાડવામાં આવ્યો છે. મૂળ અમરેલી પંથકનો દર્શન નામનો વ્યક્તિ છે એ નકલી દવા બનાવતો હતો, જેની માહિતી નોઈડા સ્થિત દવા કંપનીના જે મેનેજર છે તેને મળી હતી અને તેમને રાજકોટની અંદર પોલીસને સાથે રાખીને અહીંયા ઇન્ડસ્ટ્રી એરિયાની અંદર દરોડા પાડ્યા હતા. અહીંયાથી મોટા પ્રમાણની અંદર જે દવાનો જથ્થો છે, લગભગ 7,30,000ની કિંમતનો નકલી દવાનો જથ્થો છે તે પકડી પાડ્યો છે. અત્યાર સુધી નકલી બિયારણની વાત ચાલતી હતી અને ખેડૂતોને મોટું નુકસાન થતું હતું. શું કહેશો? અહીંયા પોલીસ આવી હતી, દરોડા પાડ્યા, કાર્યવાહી પણ કરી છે? ના, કઈ જાણવા. અમે કાલ રવિવાર હતો એટલે અમે હાજર નતા. અમારે બાજુમાં છે પણ કાલે અમારે રજા હોવાથી બંધ હતું કારખાનું. તો નકલી અત્યાર સુધી નકલી બિયારણની વાત ચાલતી હતી, પરંતુ હવે નકલી દવાઓ છે એ પણ બનાવવામાં આવતી હતી અને તેની માહિતી મળતા જ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો. એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અને તેમની પાસેથી મુદ્દામાલ, સ્ટીકર સહિતની વસ્તુઓ છે એ જપ્ત કરવામાં આવી છે. અત્યાર